હલો મિત્રો, જય માતાજી। આજે આપણે બનાવીશું ચણાની ચાટ। તેના માટે ચણા બાફીને લઈ લીધા છે મેં। 7 થી 8 કલાક પલાળ્યા હતા અને પછી 2 થી 3 વિસલ કરી દીધી છે। અને સાથે જોશે ડુંગળી, ટામેટું, લીલા મરચાં, લીંબુ અને કોથમીર। હવે સૌપ્રથમ આપણે મસાલો બનાવીશું ચાટ માટેનો। લાલ મરચું લઈ લઈશું, થોડું મીઠું લઈ લઈશું, અને ચાટ મસાલો અડધી ચમચી જેવો અને અડધી ચમચી જેવું સંચર લઈ લઈશું। હવે બધું મિક્સ કરી લઈશું। આ ચાટ મસાલાનો મસાલો ઘરે જ રેડી કર્યો છે મેં, બહુ સરસ લાગે છે। હવે તે મિક્સ કરી લેવાનો। જો થઈ ગયું છે રેડી। હવે આપણે ચાટ બનાવવાની તૈયારી કરીશું। હવે એક વાટકો લઈ લઈશું, એમાં આપણે બાફેલા ચણા છે જે મીઠું નાખીને સહેજ મીઠું નાખીને બાફ્યા હતા મેં, એ લઈ લઈશું। થોડી ડુંગળી લઈ લઈશું, થોડું ટામેટું લઈ લઈશું, જો જરૂર પ્રમાણે તમારે લેવું, અને લીલા મરચાં, આ મોરા મરચાં આવે એ છે, બહુ તીખા નથી। હવે જે મસાલો આપણે બનાવ્યો હતો ચાટ મસાલો એ નાખી ટ્વિંકલ કરી દઈશું, જરૂર પ્રમાણે નાખવાનો, અને તમે સ્ટોર પણ કરી શકો છો। હવે આપણે લીંબુ નાખી દઈશું, અડધું લીંબુ નાખી દઈશું। મિક્સ કરી લઈશું। અને ચણાની ચાટ કહેવાય છે અને ચણાનું સલાડ પણ કહેવાય છે, બહુ હેલ્ધી હોય છે। હવે થઈ ગયું છે રેડી। હવે સર્વિંગ પ્લેટ પર લઈ લઈશું। સર્વિંગ પ્લેટ લઈ લીધી છે, એમાં આપણે આ બનાવેલી ચણાની ચાટ છે તે લઈ લઈશું સર્વ કરવા માટે। જો લઈ લીધી છે મેં। હવે જે મસાલો હતો ફેરથીને આપણે એના પર ટ્વિંકલ કરીશું। કોથમીરથી ગાર્નિશિંગ કરીશું। જો બની ગયો છે ચણા ચાટ, કેવી મસ્ત મજાની સરસ હેલ્ધી, અને આપણે ચમચી રાખી દીધી છે અને ખાવાની છે, સરસ મજાની બની ગઈ છે। જો તમને મારી ચણા ચાટની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। થઈ ગયું છે રેડી ચણા ચાટ।